રાજ્યમાં ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે। ગુજરાતભરમાં ચારણ સમાજ દ્વારા આવેદનપત્ર આપીને આ વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે આવેલા ક્ષત્રિય સમાજ તેમજ બગસરા ક્ષત્રિય સમાજ દ્વારા ધારીની પ્રાંત ઓફિસ ખાતે ગીગા ભમ્મર વિરુદ્ધ આવેદનપત્ર આપીને તેની વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા કોઈ ચારણ સમાજને લઈને વિવાદિત વાણી વિલાસ કરવામાં આવ્યો, જેના પ્રતિઘાત રૂપે ચારણ અને ક્ષત્રિય સમાજ સહિત અલગ અલગ સમાજ દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે। ધારી તાલુકામાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અમે બધા ધારી તાલુકા તથા બગસરા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના જે ગીગાભાઈ ભુમર જે કામળિયાવાડના અમારા કુલદેવી માતાજી જે કમળાઈ માતાજીના વિશે જે અપશબ્દો બોલેલા છે તેના વિશે બધાએ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધારી મુકામે એક આવેદનપત્ર દેવા આવેલા છે। આ ગીગાભાઈ ભુમર છે એ બીજા અન્ય સમાજ વિશે પણ ખૂબ જ ખરાબ એમના ભાષણમાં બોલેલા છે સમૂહ લગ્નની અંદર। તો તેની સામે કાયદેસરની ફોજદારી કરવા માટે અમે આવેદનપત્ર આપેલ છે અને જે શબ્દો બોલ્યા છે તેનાથી અમારો સમાજ તમને નફરત કરે છે અને આ ગીગાભાઈ છે એ એના શબ્દો છે એ ભાષા કહે છે અને એમની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા અમે આવેદનપત્ર આજ પ્રાંત ઓફિસ ધારી મુકામે રજૂ કરેલ છે।